બીમારી. બોલો બોલો. કેટલા વર્ષોથી આ કરો છો? આ 8 વર્ષથી અમારે ઘૂંટણનું અહીંયા શોપ છે. ખાસ કરીને ઘૂંટાની રેસીપી તમારી શું છે? મને એ સમજાવો. તમારો ઘૂંટો બધાય વખાણ કરે છે, કઈ રીતની રેસીપી હોય છે, શું શું નાખો છો તમે? ઘૂંટો એટલે કારેલા ભીંડા સિવાયના જે કંઈ બજારમાં સબ્જી છે 30-35, એમાં ચણાની દાળ, મગની દાળ, તુવેર દાળ, મૈસૂર દાળ, મગફળીનો ભૂકો, સેવ, આ બધું કટિંગ કરી શાકભાજી બધી પાણીમાં બાફી 3-4 કલાક બાફીએ અને એમાં મીઠું, ખાંડ, લીંબુ અને લીલા મરચાંની મરચી એનાથી ટેસ્ટ લઈએ છીએ. આ ટેસ્ટમાં એટલું બધું સ્વાદિષ્ટ હોય છે અને આરોગ્યની દ્રષ્ટિએ બહુ સારું હોય છે, કારણ કે આમાં તેલ કે મરી મસાલા કંઈ આવતું નથી. વરાળિયું છે તો વરાળિયું તમારું બહુ વખણાય છે. વરાળિયું એ રીંગણા, બટેટા, ટમેટા, ડુંગળી, મરચાં, આખું લસણ એને મસાલાથી ભરી એની ગ્રેવી બનાવીને એમાં વઘાર આપીને અમે બનાવીએ છીએ. બધી વસ્તુ આખી જ હોય છે? હા, એમાં બધું આખું હોય છે. કઈ રીતની બીજી તમે આઈટમ ચાલુ કરી છે? એની સાથે અમે ચાપડી ઊંધિયું પણ ચાલુ કરેલ છે. અહીંયા જે કોઈ જમવા આવે એને 160માં ઘૂંટો, વરાળિયું, ચાપડી ઊંધિયું અનલિમિટેડ આપીએ છીએ. એની સાથે છાશ, પ્રાઇમ, ચટણી, સલાડ, ડુંગળી, ગોળ અને મરચાં આપીએ છીએ. એ સિવાય અમે ઢોકળા અને લાડવા ચાલુ છે, એ એક્સ્ટ્રા છે. ચાપડી ઊંધિયું પણ રાખવામાં આવ્યું છે? હા. પહેલાં તમારી કઈ બ્રાન્ચ હતી ને અત્યારે કઈ બ્રાન્ચ? પહેલાં અમારે જૂના અજંતા શોપિંગ સેન્ટરમાં હતી. અહીંયા અત્યારે અમે નવી બ્રાન્ચ ચાલુ કરેલ છે દશેરાથી. ઓસ્કાર પ્લાઝા, દુકાન નંબર 13, ભીમાણી ઘૂંટો, ટાઇટન ઘડિયાળના શોરૂમની બાજુમાં નવી ચાલુ કરેલ છે.